જય ભારત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે આવાસ યોજનાના ડ્રો વિશેની માહિતી. હવે અલગ અલગ શહેરની અંદર આવાસ યોજનાના જે ડ્રો છે એ થવા લાગ્યા છે, જેની અંદર અમદાવાદની અંદર સાણંદ અને અમદાવાદની અંદર 2021ની અંદર જે ફોર્મ ભરાણેલા હતા એના ડ્રો થઈ ગયેલા છે અને એનો વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે આવાસ યોજનાનો જે ડ્રો છે એ રાજકોટની અંદર પણ થયેલો છે. તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે રાજકોટની કઈ સ્કીમની અંદર ડ્રો થયેલો છે અને આની અંદર તમારે નામ કઈ રીતે ચેક કરવાનું છે. હવે આની અંદર આપણે રાજકોટની અંદર વાત કરીએ તો એક તો EWS1 નો ડ્રો થયેલો છે. EWS1 જે સ્કીમ છે એ ઇકોનોમિકલ વીકર ક્લાસ સ્કીમ હોય છે અને એની અંદર 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો છે એ આ સ્કીમની અંદર ભાગ લઈ શકે છે. ત્યારબાદ બીજી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ છે એ LIG હોય છે, જેને લો ઇન્કમ ગ્રુપ કહેવામાં આવે છે. એની અંદર 3 લાખથી 6 લાખની આવક ધરાવતા જે લોકો છે એ LIG સ્કીમમાં ભાગ લઈ શકે છે. અને ત્યાર પછી જે હોય છે એ MIG સ્કીમ હોય છે, જેને મિડલ ઇન્કમ ગ્રુપ કહેવામાં આવે છે અને આની અંદર 6 થી 12 લાખની આવક ધરાવતા લોકો છે એ MIG સ્કીમની અંદર લાભ લઈ શકે છે. હવે આપણે રાજકોટની અંદર વાત કરીએ તો રાજકોટની અંદર આ જે ડ્રો છે એ 10/2/2024 એટલે કે 10 ફેબ્રુઆરીના દિવસે થયેલો છે. આ તમે જોઈ શકો છો કે ઓફિશિયલ માહિતી જે છે એ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ જે ડ્રો છે એ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો છે અને આવાસનું અલોટમેન્ટ પણ આની અંદર કરવામાં આવ્યું છે. આ જે સ્કીમ છે એ MMGY MIG એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ વાળી જે સ્કીમ હતી એની અંદર અત્યારે આ ડ્રો છે એ થયેલો છે. આની અંદર તમે તમારી એપ્લિકેશન્સ નંબર અથવા તો નામની મદદથી તમારું નામ છે એ પીડીએફમાં ચેક કરી શકો છો અને આની અંદર તમને કયો ફ્લેટ મળ્યો છે અને કઈ સાઇટની અંદર મળ્યો છે એ બધી ડિટેલ્સ છે એ આપેલી છે. આની અંદર ટોટલ 143 લોકો છે એને મકાન છે એ મળેલું છે આ મિડલ ઇન્કમ ગ્રુપ વાળી જે સ્કીમ હતી એની અંદર. આ જે રિઝલ્ટ છે એની PDF મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો જેને પણ નામ ચેક કરવું હોય તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ PDF ઓપન કરી અને પોતાનું નામ ચેક કરી શકે છે. આના માટે તમે શોર્ટકટ ટ્રીક યુઝ કરી શકો છો. Ctrl F કરી અને તમારે તમારું એપ્લિકેશન નંબર નાખવાનું છે. તો જો તમને ડ્રોમાં મકાન લાગ્યું હશે તો તમારું નામ ઓપન થઈ જશે. આ તમે જોઈ શકો છો કે લેટેસ્ટ ન્યૂઝ જે છે વેબસાઇટ પર મુખ્યમંત્રી આવાસ યોજના MIG 10/2/2024 ના રોજ ડ્રોની યાદી અહીંયા તમે આ જોઈ શકો છો. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો આવાસ યોજનાનો જે બીજો ડ્રો છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના EWS1, LIG, MIG અને GHTC રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલો છે. તો આ બે અલગ અલગ ડ્રો છે એ થયેલા છે. આ ડ્રો પણ 10/2/2024ના દિવસે જ થયેલો છે. હવે આની જે PDF છે એ પણ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર LIG, MIG, EWS આની અંદર વેઇટિંગ લિસ્ટ અને પેન્ડિંગ લિસ્ટ બે જે લિસ્ટ છે એ જાહેર કરેલા છે. હવે આની અંદર તમે LIG1 ની અંદર જોઈ શકો છો કે વેસ્ટ ઝોન વોર્ડ નંબર 10 FP 446 અને TP 10 નાના મહુવા જે છે ત્યાં ડ્રો થયેલો છે. આની અંદર તમારું એપ્લિકેશન્સ નામ, નંબર, ત્યારબાદ તમારી કેટેગરી, તમારો અલોટમેન્ટ નંબર અને ફ્લેટ નંબર કયો છે એ આ લિસ્ટની અંદર આપેલું છે. હવે ત્યારબાદ જોશો તો LIG વેઇટિંગની 2 જે છે એ દ્વારકાધીશ હાઈસ્કૂલની બાજુમાં રાજકોટ પાસે આવેલું છે 150 રિંગ રોડ પર. આનું જે TP છે એ 9 છે. ત્યારબાદ ત્રીજો જે LIG વેઇટિંગનો ડ્રો થયેલો છે એ મવડી પાળગામની અંદર રાજકોટની અંદર થયેલો છે અને આનો જે TP છે એ 27 છે. ત્યારબાદ મિડલ ઇન્કમ ગ્રુપ વાળાનું જે ડ્રો છે એની અંદર 1 નંબરમાં આપણે જોઈએ તો આ થયો છે TP 5 નાના મહુવાની અંદર અને આમાં તમે અલોટમેન્ટમાં જોઈ શકો છો કે MIG 21, 26 આ પ્રમાણે આપ્યા છે. અહીંયા ફ્લેટના નંબર પણ આપ્યા છે અને એપ્લિકેશન્સ નંબર પણ આપેલા છે. તો તમે એપ્લિકેશન્સ નંબરની મદદથી ચેક કરી શકો છો તમારું નામ. ત્યારબાદ સેકન્ડ નંબરની અંદર આપણે જોઈએ તો આ પણ નાના મહુવાની અંદર આવેલું છે, પરંતુ આનો જે TP છે એ 5 છે અને આ જે છે એ વસંત માર્વેલની બાજુમાં છે.
આની અંદર પણ તમે અલોટમેન્ટ નંબર જોઈ શકો છો, કેટેગરી જોઈ શકો છો, તમને કયો ફ્લેટ મળેલો છે અને એપ્લિકેશન્સ નંબર. ત્યારબાદ MIG વેઇટિંગની અંદર ત્રીજા નંબરનો જે ડ્રો થયેલો છે એ TP9 રાજકોટ 150 રિંગ રોડ પર જે ફ્લેટ બને છે એની અંદર થયેલો છે. ત્યારબાદ આની અંદર MIG વેઇટિંગ ની અંદર 4 નંબરમાં જે છે એ FP એ વોર્ડ નંબર 11 TP27 અને મવડી પાસે થયેલો છે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના GHTCI નો જે વેઇટિંગ લિસ્ટ આપણે જોઈએ તો એની અંદર એક નંબરની અંદર એ વેસ્ટ ઝોન વોર્ડ નંબર 1 FP 6310 TP32 રૈયાધાર STP ની સામે થયેલો છે. હવે આની અંદર પણ તમે ફ્લેટ નંબર જોઈ શકો છો અને તમારો અલોટમેન્ટ નંબર અને એપ્લિકેશન્સ નંબર. ત્યારબાદ EWS 1 ની અંદર આપણે જોઈએ તો વેઇટિંગની અંદર જે ફર્સ્ટ નંબર છે એમાં TP15 વાવડી જગ્યાએ આ જે ડ્રો છે એ થયેલો છે. તો આવી રીતે રાજકોટની અંદર અલગ અલગ યોજનાઓ છે એના ડ્રો થયેલા છે, જેમાં પહેલી જે PDF છે એની અંદર ઓનલી તમને અલોટમેન્ટ લિસ્ટ મળેલું છે અને બીજી આ જે PDF છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર એની અંદર તમને વેઇટિંગ લિસ્ટ અને પેન્ડિંગ લિસ્ટ આપેલું છે. હવે તમને જો આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટની અંદર નંબર આપેલા છે ત્યાં પૂછી શકો છો અને તમે આગળની પ્રોસેસ પણ જાણી શકો છો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બીજા રાજકોટ વાસીઓ સુધી પણ શેર કરી દો. આના સિવાય આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આની અંદર અલગ અલગ યોજનાને લગતા જે વિડીયો નવા આવશે એ તુરંત આ વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરવામાં આવશે. તો જો તમે પણ ઇન્ટરેસ્ટેડ છો તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને નવી માહિતીથી માહિતગાર રહો.